તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. જો ભાઈ આપણે આપણી દુકાને આવતા રહ્યા છે ને સાફ સફાઈ ચાલુ કરી દીધી છે. આપણી શોપનું બોર્ડ લાગી ગયું છે અને સાફ સફાઈનું કામ ચાલુ થઈ ગયું છે અત્યારે. તો ભાઈ દુકાને કામ પતાવીને આપણે એને એચ રોડવેજમાં આવ્યા હતા. જે આપણે કાલે પાર્સલ મોકલાયા છે ને હજી આજ ના આવ્યા, 2 વાગે આવશે ને કીધું છે. તો ભાઈ આપણા પાર્સલ તો હજી નથી આવ્યા, પણ જે આપણે હારે માલ લાવ્યા હતા ને એ દુકાનમાં મૂકી દીધો છે ને પંખોને એવું લઈ આવ્યા છે ને ફિટ કરવાનું ચાલુ કર્યું છે. હાલો ફિટ કરી વાળી. તો ભાઈ જે આપણે પંખોની લઈ આવ્યા હતા ને એને ફિટિંગ કરવા માટે આપણે ભાઈ બોલાવી લીધા છે અને જો ફિટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું છે. એટલે ભાઈ દુકાનનું કામ બતાવીને લસ્સી પીવા આવતા રહ્યા છે, કરી દીધું છે લસ્સી પીવાનું ચાલુ. તો ફાઇનલી ભાઈ દુકાનનું કામકાજ પતાવી અને આપણે નીકળી ગયા છે ઘર બાજુ જવા માટે. આપણી કિસ્મત એક દી સારી હતી, આજ તો પાછી ફાટક બંધ થઈ ગઈ છે. ટ્રેન જાય એટલી વાર છે પછી નીકળી ઘર બાજુ. તો ભાઈ આપણે એને દુકાને પંખો ફિટ કરાવીને આવ્યા ને બીજું કારણ થઈ ગયું, વાડી હતું ને પંખો ભરી ગયો, જો પંખો ખોલવાનું ચાલુ કરી દીધું છે. તો ભાઈ આપણે આવ્યા હતા આધાર કાર્ડ પંખો રિપેરિંગ કરવા મૂકવા અને મૂકી દીધા છે ને હવે આપણે જાય વાડી બાજુ અને હવે બાજુ હારે રાટો મારતા જાય. તો ભાઈ આ હે સરકારનું તલાવ, જે વરસાદ વધારે આવે એટલે આખું ભરાઈ ગયું છે 3 વર્ષથી.